ના ના પછી હું મારા મૂકીશ ને. તો તને મજા આવી કે તને કોણ ના પાડે? મેં તને કઈ કીધું? તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોન ના મિની વ્લોગમાં. મિત્રો સવારની શુભ શરૂઆત તો આપણા રૂમની સાફ સફાઈથી થઈ ગઈ હતી, કારણ કે તમને બધાને ખબર જ છે કે અમારા બે ભાઈઓ અમે અહીંયા રૂમમાં રહેતા હોય એટલે રૂમની હાલત કેવી હોય. એમાં તે જિંકલ બેન ને સવારમાં દર્શન દઈ દીધા હતા, અને દર્શન દીધા ભેગી ચોખ્ખી વોર્નિંગ આપી દીધી કે પેલા રૂમ સાફ કરજો, ત્યાં લગી ચા કે નાસ્તો કાંઈ નહીં મળે કઈ. એટલે મેં કીધું હવે ખરેખર કરવું પડશે, નતર બપોર ખાવાનું નહીં મળે. પછી તો કપડા ની બધું હરકું કરીને આવતો રહ્યો સીધો સલોનમાં, ને આ તો ચાય તે સલૂન માં આવીને જ પીધી હવારની. હું તો નાઈ ધોઈને સલોન માં આવતો રહેતો, પણ આ જણ હજી નાયો નહોતો. ભાઈએ બહુ ટ્રાય કરી મને ઈશારામાં સમજાવવાની, પણ સોરી હિરેન, હું આવું કઈ ભણ્યો નથી યાર, મને સમજાણું નહીં કાંઈ, તું હું બોલ્યો નહીં. પણ તોય તમે હાય હા કરી દીધી. મેં કીધું વાંધો નહીં, ટૂંકો મારી દઉં જે થાય. ત્યારબાદ આ ક્લાયન્ટ ને કરવાનું હતું હેર વોશ, એટલે સ્ટુડન્ટ લોકોએ ફટાફટ એમનું હેર વોશ કરીને હેર ડ્રાય કરવાનું કામકાજ ચાલુ કરી દીધું. અને એની બાજુની જ ચેરમાં આપણા લોકલા ડીલા એવા હિરેનભાઈ મસાલિયા હેરકટ ચાલુ કરી દીધું. અને ઈ ક્લાયન્ટ ને કરવાના હતા બટરફ્લાય હેરકટ અને બ્લો ડ્રાય નું કામકાજ પૂરું થયા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક, જે એમના ફેસ શેપ અકોર્ડિંગ બહુ જ મસ્ત લાગતું હતું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા આપણી પાસે સ્પેશિયલી અમરેલી થી ફ્યુઝન ટ્રીટમેન્ટ કરાવવા માટે, એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જ મેં એમનું ક્રીમ એપ્લિકેશન નું કામકાજ ચાલુ કરી દીધું. અને જેવી જ તે ક્રીમ ની પ્રોસેસ પૂરી થઈ એટલે થોડી વાર પછી તરત જ તે આઈનિંગ નું કામકાજ ચાલુ કરી દીધું. તો મિત્રો ટોટલ ક્રીમ ની પ્રોસેસ ને બધી વસ્તુ પૂરી થયા બાદ આ હતું ઈ ફ્યુઝન ટ્રીટમેન્ટ નો ફાઇનલ લુક. ત્યારબાદ આ ક્લાયન્ટ ક્યાંથી આવ્યા હતા એ તો મને બહુ ખાસ યાદ નથી, પણ એમને પણ બટરફ્લાય હેરકટ કરવાનું હતું, જેનું કામકાજ આપણા હિરેનભાઈ ચાલુ કરી દીધું. હેરકટ અને બ્લો ડ્રાય પછી આ હતું ઈ બટરફ્લાય હેરકટ નો ફાઇનલ લુક મિત્રો, જે એમના ઉપર બહુ જ બ્યુટીફુલ લાગતું હતું. તો સલોન નું બધું કામકાજ પછી સોંપી દીધું જિંકલ દીદીને, ને હું નિરેન વિયા ગયા સીધા સલોને, કારણ કે મારે નિરિયાને બેયને દાઢી સેટ કરાવવાની હતી. હું તો જઈને તરત જ તે બેહી ગયો, કારણ કે આપણો વારો આવી ગયો તો, પણ હિરેનભાઈ પાછળ પબજી ની બગડા સટી બોલાવતા હતા. મેં કીધું ભાઈ ને પણ ખરેખરો રસ જાગ્યો છો ગેમમાં. ત્યારબાદ સલોને થી હું ને ધુલો નીકળી ગયા ડાયરેક્ટ ઘર બાજુ, કારણ કે આપણે આજ ફની વિડીયો બનાવવાના હતા. અને આ મિત્રો અમે વ્લોગ સાથે હવે ફની વિડીયો પણ બનાવી છે, એટલે એમાંય તે અમને સપોર્ટ દેજો. તમને કેવું લાગે છે કોમેન્ટ ને લાઈક બધું કરતા રહેજો પાછા. ત્યારબાદ ભમ કરતા પોગી ગયા સીધા ઘરે, અને ગાયોગા મેકઅપ નું કામકાજ ચાલુ કરી દીધું. હીરિયો પણ હાચો થઈને ચોટો મેકઅપ કરવા હતું. પછી તો મિત્રો ગાયોગા વિડીયો નું કામકાજ પૂરું કરીને આવી ગયા પાછા સલોન માં, કારણ કે આપણે હજી એક અપોઇન્ટમેન્ટ બાકી હતી. તો આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ગઢડા થી, ને એમને કરવાનું હતું હેરકટ, એટલે હિરેને ફટાફટ કન્સલ્ટેશન કરીને એમનું હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું. હેરકટ અને બ્લો ડ્રાય નું કામકાજ સમાપ્ત થયા બાદ આ હતું એમના હેરકટ નો ફાઇનલ લુક મિત્રો, જે એમના ફેસ શેપ અકોર્ડિંગ બહુ જ મસ્ત લાગતું હતું. ત્યારબાદ સલોન નું કામકાજ જેવું જ પૂરું થયું એટલે હું નિરેન વિયા ગયા સીધા મેલડીમાના મંદિરે, કારણ કે અમારે ત્યાં એક ભાઈબંધે તાવો રાખેલો હતો, એટલે મંદિરે ફટાફટ પહોંચીને મેં નિરેને માતાજીના દર્શન કરી લીધા અને પગે લાગી લીધું. અને આ મિત્રો કોણ કોણ આ મંદિરે આવી ગયેલું છે જરાક મને કોમેન્ટમાં કહી દો. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલે ફરી મળીએ નવો બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, ફોલો કરો ને શેર કરો, ને હા મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.